આ બધી દવાના ટોટલ 10,000 રૂપિયા થાય છે અને મારી જોડે ફક્ત 5,000 રૂપિયા જ છે. જો આ બધી દવાઓ તાત્કાલિક દવાખાને નહીં પહોંચે ને તો મારી મમ્મીની તબિયત વધારે સિરિયસ થઈ જશે. અલ્યા એ ભાઈ, આટલી વાતમાં આટલો ગભરાય છે શું કામ? ખાલી 5,000ની જ વાત છે ને. રે 1 મિનિટ. આ લે, બસ ખુશ હવે? તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. તમને ખબર નથી આ પૈસા આપીને તમે મારી કેટલી મદદ કરી છે. અરે આ બધી વાત કરીને તું ખોટો ટાઈમ ના બગાડીશ. જા ફટાફટ દવા લઈને દવાખાને પહોંચ. હા ભાઈ, ચલો મળીએ પછી. હારું, હવે આ માસીને ચો ગોતવા. આમને મળી જાય તો સારું છે. અને હા માં, દિલથી થેન્ક યુ મારી દુઆ સાંભળવા માટે. કાલથી પાછો આવીશ હો. અરે માસી, તમે સારું થયું તમે મળી ગયા. હું તમને જ ગોતતો હતો. ખરેખર તમારા આશીર્વાદ મને ફળ્યા ખરી હો. ચલો હવે મારા ઘરે. હવે હું તમને આટલી એ તકલીફ નહીં પડવા દઉં. અરે ચલો, શું વિચારો છો? જો તમારું આ દુનિયામાં કોઈ નથી ને તો સાંભળી લો, મારું પણ આ દુનિયામાં કોઈ નથી. તો એવું સમજી લો, આજથી હું તારો દીકરો અને તું મારી માં. આજથી હું તારો દીકરો અને તું મારી માં. હા, તું માસી કહેતો તો એટલે આવવાની ઈચ્છા નહોતી થતી, પણ હવે મજા આવી. ચલ.